ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે તમારું અમારા કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. હું જીનલ દેસાઈ અને હું શૌનક વ્યાસ. સ્વાગત કરીએ છીએ તમારું આજના કાર્યક્રમમાં. મિત્રો, આજે આપણી સાથે જે અતિથિ જોડાયા છે ને, એમને કોઈ ઓળખાણની કદાચ જરૂર નથી, કારણ કે જેટલા પણ લોકો ગુજરાતના અથવા તો ભારતના ફિલ્મ જગત સાથે કે થિયેટર સાથે જોડાયા છે, એમને ક્યાંક ને ક્યાંક આ અતિથિને મળવાનું થયું હશે, એમના હાથે એમને સજ્જ કર્યા હશે. આજે આપણે એક એવા વ્યક્તિ સાથે વાતો કરવાની છે જે પોતે સ્ટાઇલનું સિનોનિમસ છે, એટલે કે સ્ટાઇલના સમાનાર્થી છે. પોતે તો ખૂબ જ સરસ સ્ટાઇલિંગ રેડ છે, પરંતુ એમણે ઘણા બધા કલાકારો, ઘણા બધા લોકોને સ્ટાઇલ કર્યા છે અને પડદા આગળ તો કામ કર્યું જ છે, પડદા પાછળ પણ કામ કર્યું છે. એટલે કે એમણે કલાકારોને સજ્જ કરવાનું કામ તો કર્યું જ છે, પરંતુ પોતે પણ એક કલાકાર તરીકે ઘણા બધા વર્ષો આપ્યા છે અને ખૂબ સારું કામ કર્યું છે. તો આવો સ્વાગત કરીએ પૌરવી જોશીનું. નમસ્કાર. નમસ્તે પૌરવી. નમસ્તે મેમ, આપનું સ્વાગત છે અમારા આ કાર્યક્રમમાં. અને જે રીતે મેં વાત કરી એ રીતે કે તમે ઘણા બધા લોકોને સ્ટાઇલ કર્યા છે, પણ એક ઉત્તર ગુજરાતના નાનકડા ગામ જંગરાલની છોકરી અમદાવાદ આવીને સ્ટાઇલિંગ જેવો નવો જે વસ્તુ છે, જે જ્યારે તમે શરૂ કર્યું હશે ત્યારે કદાચ એ વસ્તુ કોસ્ચ્યુમ ડિઝાઇનિંગ કે સ્ટાઇલિંગ કરવું બહુ ઓછું પ્રચલિત હશે. તો આ વસ્તુ તમને ક્યાંથી પકડાઈ અને જે જર્ની હતી તમારી એના વિશે વાત કરશો? એકચ્યુઅલી લગ્ન પછી હું આ ફિલ્ડમાં વધારે Okay. આવી. ત્યાં સુધી કોલેજમાં જ્યારે અભ્યાસ કરતી હતી એ વખતે એવું થતું હતું કે હું પોતે નાટકોમાં કામ કરતી Wow. હતી. ત્યારે સ્ટાઇલિંગ મારા માટે અલગ વસ્તુ હતી. ત્યારે મને કોઈ સ્ટાઇલ કરતું હતું એ પ્રકારની વસ્તુ હતી. ઓકે લગ્ન પછી મારા હસબન્ડે એક ફિલ્મ લખી, દીકરી વાલનો દરિયો. ઓકે અને અમારા નવા લગ્ન થયેલા, 2-3 વર્ષ થયેલા, એટલે ઓબ્વિયસલી કે આપણી પાસે વોર્ડરોબ હોય, સારું એવું હોય જે મમ્મી પપ્પાએ આપણને આણામાં આપ્યું Right. હોય. અને એ ફિલ્મમાં હિતેન કુમાર અને જુહી પરમાર કરીને બે આર્ટિસ્ટ હતા. અને જે ફિલ્મના ડિરેક્ટર હતા શૈલેષ પ્રજાપતિ, એમના વાઈફ અને અમે બંને, એટલે એમ કેવું અમે બધા એક નાનું ભંડોળ ભેગું કરીને જેમ ફિલ્મ બનાવે ને એમ બધાએ થોડા થોડા પૈસા કાઢીને એક ફિલ્મ બનાવી છે એવું Okay. નક્કી કરેલું. એટલે એવું હતું કે આ વિભાગ તમે સંભાળી લો, આ હું કરી નાખીશ, Okay. આ તમે કરી નાખો. એવી રીતે અમે લોકોએ એમ થયું કે ચાલો કોસ્ચ્યુમ્સ અમે લોકો કરીએ. પહેલો મારો કોસ્ચ્યુમનો એક્સપિરિયન્સ એ ફિલ્મ દરમિયાન થયો. અને એ ફિલ્મમાં હું બહુ જ બધું શીખી, બહુ બધા આર્ટિસ્ટ પાસેથી પણ ઘણું શીખી, જે લોકો પરફોર્મ કરતા હતા એ લોકો પાસેથી શીખી, ક્રૂ પાસેથી ઘણી બધું વસ્તુઓ શીખી, કારણ કે ત્યારે મારા માટે ફિલ્મ મેકિંગ એ નવી દુનિયા હતી. ઓકે પછી જેમ જેમ હું એ વસ્તુને મારી અંદર સખત રીતે ઉતારવા માંડી, કારણ કે હું એઝ એન આર્ટિસ્ટ કામ કરતી હતી ત્યારે બેકસ્ટેજમાં શું થાય આપણને ખબર હોય, તો હું એ કડીઓને એક પછી એક સાંકળવા માંડી. અને એ પછી ધીરે ધીરે નાટકોમાં મેં ઘણું કામ શરૂ Okay. કર્યું. એ પછી 15 વર્ષ પછી મને એક બીજો બ્રેક મળ્યો. એ મારી પહેલી ફિલ્મ બે યાર. હા બે યારમાં અમે લોકોએ અભિષેક જૈન સાથે જ્યારે પહેલી વાત આવી ત્યારે મારી પાસે જેડ બ્લુ નામની એક આપણી જે કંપની છે એમાં બાર્ટર કરીને કરવાનું હતું. તો મને થયું કે આમાં મને સ્ટાઇલિંગ તો કરવા કશું જ નહીં મળે, Right. કારણ કે જે એમના સ્ટોરમાં છે એ વસ્તુ મારે એમને પહેરાવવાની છે. તો ડિઝાઇનિંગ કરતાં મને વધારે એમાં સ્ટાઇલિંગ શીખવા મળ્યું કે કરવાનું કશું જ નથી, જે વસ્તુ છે એને આર્ટિસ્ટને કેવી રીતે તમે પહેરાવો તો આર્ટિસ્ટ અલગ દેખાઈ શકે. ઓકે એટલે એ વસ્તુ કરી. એ પછી છેલ્લો દિવસ ફિલ્મ, તો અત્યારે જો આઈફા વિનર Yes, જે yes. આપણી જાનકી છે, તો એ લોકો આખું ગ્રુપ હતું છેલ્લો દિવસમાં. અને ત્યાં મારી પાસે બહુ જ બધા ચેલેન્જીસ આવ્યા, કારણ કે એક જ ઉંમરની બહુ બધી હિરોઈન્સ હોય એક જ ફિલ્મમાં, બધાના ટેમ્પરામેન્ટ અલગ હોય, બધાના એક્સપેક્ટેશન્સ અલગ હોય, એક સર્ટન બજેટ હોય. તો એ બધી વસ્તુઓ સાથે સાથે કેવી રીતે મેનેજ કરવાનું, ઓછા પીરિયડમાં, ઓછા સમયમાં એ વસ્તુઓ કેવી રીતે લાવવાની, એ બધી વસ્તુઓ શીખતા હું કોસ્ચ્યુમ ડિઝાઇનિંગમાં અત્યારે 150+ ફિલ્મ્સ વાવ મેં કરી. અને આઈ એમ સેટિસ્ફાઈડ કે કસુંબો જેવી ફિલ્મ કે જ્યાં મને ટોટલ વસ્તુ મારા હાથે એક વસ્તુ મને બનાવવા મળી. વાવ અને બહુ જ મોટા વાસ્ટ કેનવાસ પર એ બધી વસ્તુઓ સારી રીતે દેખાય પણ છે. સો ચાલે છે જર્ની, હજી રોજ શીખતી રહું છું એવું ના છે. ના, પણ મારો તો જીનલ પૌરવીબેન સાથેનો એક અલગ જ વાત છે. રાઈટ કારણ કે મેં બધા જ એ જેટલા ફેક્ટર જે ફિલ્ડમાં કરી રહ્યા છે કળાના, એમાં લગભગ મેં એમની સાથે કામ કર્યું છે. વાહ જેમ કે એમણે 150 મિનિટ ઘણી બધી સિરિયલો, ફિલ્મો, એમાં પૌરવીબેને જ મારા કોસ્ચ્યુમ કર્યા છે. રાઈટ અને મજા આવે એમને ત્યાં જ્યારે ખબર પડે કોણ કરે છે કોસ્ચ્યુમ, અમે પૂછીએ તો કે પૌરવી જોશી. એટલે અમને એવી મજા પડે કે પહેલા તો એમને ત્યાં જવા મળશે, Yes. હા. પછી એટલું સરસ તૈયાર કરતા હોય છે બધું. એટલે
માણસ તરીકે પૌરવીબેન મને એવું થાય છે કે એ એટલા બધા પોઝિટિવ છે, એટલા બધા સરસ રીતે તમે દરેક આર્ટિસ્ટને સાચવો છો, એ બહુ મોટી વાત છે. પણ કોસ્ચ્યુમ ડિઝાઇનિંગ પર પાછા આવીએ. તમે કસુંબોની વાત કરી, જેમાં તમે મને પણ તૈયાર કર્યો હતો અને બહુ સુંદર એક રાજવીના કપડા મારા એમણે ડિઝાઇન કરેલા. સાડીમાંથી કર્યા હતા. સાડીમાં તો આજે આ તમે બોલ્યા ત્યારે ખબર પડી કે કપડા સાડીમાંથી બનાવેલા. રાશિ રિક્ષાવાળી કરીને એક સિરિયલ હું કરતી હતી કલર્સ ગુજરાતીની. એટલે એમાં કેવું કે દર બે મહિના જેવું થાય ને એટલે તમારે સ્ટોક ચેન્જ કરી નાખવાનો અને નવો સ્ટોક એડ કરવાનો. તો અમને થાય કે હા આટલી બધી મોંઘી સાડીઓ લાવીએ ને એને પછી રીયુઝ ના કરીએ તો કેવી રીતે. અને કસુંબોમાં એવું જ હતું કે પહેલેથી જ ચેલેન્જ હતી કે ભાઈ આ એરા પકડવાનો છે, બજારમાંથી કંઈ જ તમને રેડીમેડ મળવાનું નથી ને તમારે ક્રિએટ કરવાનું છે. તો એવું તમને ફેબ્રિક પણ ના મળે તો તમે કેવી વસ્તુઓ લો. એટલે સૌથી પહેલો પ્રયોગ સૌથી પહેલું ગાર્મેન્ટ જ તમારું બન્યું હતું. કારણ કે બાકીના બધા આર્ટિસ્ટ અમદાવાદની બહાર હતા અને શૌનકભાઈનો જ્યારે લુક ટેસ્ટ કરવાનો હતો થયું કે આ આર્ટિસ્ટ અમદાવાદના છે, દુલાવો તો પહેલા આપણે બનાવીએ અને નવું કપડું નથી લેવું, આપણે પેલા સાડીમાંથી ટ્રાય કરીએ. ને એટલું ગમી ગયું બધાને કે બસ હવે આ જ રાખો. આ જ એ જ રહ્યું. પૌરવીબેન ખાસ મારે એ જાણવું છે કે અત્યારે તો ડિઝાઇનિંગ વિષય તરીકે લોકો બહુ જ બધા ભણે છે, મોટી મોટી ઇન્સ્ટિટ્યૂટ્સમાંથી ભણે છે અને ખૂબ ખર્ચાળ એની ફીસ હોય છે. તો એવું કશું જ તમે નથી કર્યું, જો હું ખોટું ના બિલકુલ નથી કર્યું, કંઈ જ નથી કર્યું. તો એવી એક વ્યક્તિ માટે કોસ્ચ્યુમને આટલા ગહનતાથી સમજવા એ કેવું રહ્યું છે? એ કેવી રીતે તમે સમજ્યા, કયા ચેલેન્જીસ આવ્યા અને તમે કેવી રીતે એને ઓવરકમ કરો? યસ બહુ બધી વસ્તુઓ થાય છે. કારણ કે અત્યારે મારી સાથે કોઈ ઇન્ટર્નશિપ માટે આવે, એક તો પહેલી વસ્તુ કે હું આ પ્લેટફોર્મ પરથી કહું કે હું કોઈને ઇન્ટર્નશિપ નથી કરાવતી. હું જેની પણ સાથે કામ કરું છું એને પૈસા આપીને જ કરાવડાવું છું, કારણ કે એક કલાકાર તરીકે આપણે આ બધું ભોગવેલું છે. રાઈટ. હવે સાઈડમાં જતા રહ્યા. પણ બે વસ્તુ મારે ખાસ કહેવી હતી કે આજકાલની જનરેશનને છે ને થિયરી પર વધારે ભાર મૂકે છે રધર દેન પ્રેક્ટિકલ. એટલે એમણે જે વસ્તુઓ કરી હોય ને એ જ્યારે પ્રેક્ટિકલમાં, આજ મારી હમણાં જે મેં એક ફિલ્મ કરી છે દશેરા, હજી જસ્ટ હમણાં પતિ છે, હજી 15 દિવસ પણ નથી થયા. તો ત્યારે મને એવું થયું કે લાવ હવે હું નવી જનરેશનને એડ કરું ને, જે આટલું બધું ડ્રેપિંગ ચાલે છે અને આ લોકો ફેશન સ્કૂલમાં શીખે છે, આ ફિલ્મમાં મારે બહુ જ બધી વસ્તુઓ ડ્રેપમાં લેવાની હતી. પણ સારું થયું હું બધા જ દિવસ ફ્લોર પર હતી, અધરવાઇઝ એ મુશ્કેલ પડત. કારણ કે જો મેં એમના પર ભરોસો રાખીને કર્યું હોત તો મારું એક પણ આર્ટિસ્ટ જે મેં વિચાર્યું હતું એ પ્રમાણે ના થઈ શક્યું હોત. તો આમાં કેવું છે કે એવું નથી, સ્કૂલો સરસ ચાલે છે, ફેશન ડિઝાઇનિંગના કોર્સ સરસ ચાલે છે, એમની એ લોકો તો ભણાવે છે, પણ આપણે એના પર ડિપેન્ડન્ટ થઈ જઈએ તો ના ચાલે. એ તમારી અંદર જે છે ને એને તમારે એ મર્જ કરવું પડે. ખાલી તમે એના પર થોથા પર, યાર સ્વિમિંગ જેવું છે, તમે પાણીમાં પડો પછી તમને સ્વિમિંગ આવડે. તમે ગમે તેટલી સ્વિમિંગની ચોપડી વાંચો તો તમે કે સ્વિમિંગ શીખી નથી શકવાના. તો સેમ વસ્તુ આ યંગ જનરેશનને થાય છે. મેં આ વસ્તુ કેવી રીતે ઓવરકમ કરી કે એઝ એન આર્ટિસ્ટ હું પહેલા હું એક કલાકાર તરીકે કામ કરતી હતી અને પછી હું આ ફિલ્ડમાં આવી. તો મારી જે જર્ની રહે, કોઈ સ્ક્રિપ્ટ મળે મને એઝ એન કોસ્ચ્યુમ ડિઝાઇનર અત્યારે, તો હું પહેલા એને કલાકાર તરીકે વાંચું છું. પછી એનું એક આખું દરેક કેરેક્ટરનું એક કેરેક્ટરિસ્ટિક બને કે ભાઈ આ એક સેલ્સમેન છે ફોર એક્ઝામ્પલ. તો એ સેલ્સમેન ક્યાંથી આવે છે? તમે કહ્યું કે હું ઉત્તર ગુજરાતની છું, તો હું તો વિચારું કે ભાઈ આ કાઠિયાવાડનો સેલ્સમેન છે, તો એને માવો ખાવાની આદત હશે એવું મને પહેલા વિચાર આવે. અચ્છા, એ માવો ખાતો હશે તો કયા ખિસ્સામાં વધારે છે, ડાબા ખિસ્સામાં કે જમણા ખિસ્સામાં? પછી એને બીજી શું આદત હશે? બાઇક ચલાવતો હશે. અચ્છા, બાઇક ચલાવતો હશે તો એના જે મોજા મારે આપવાના છે એ પગ જો દેખાતા હશે તો મને એને કેટલા એન્કલ લેન્થ આપવું કે ફૂલ લેન્થ આપવું? આમ કરતા કરતા હું પહેલા દરેક કેરેક્ટરનું વિચારું, એની એક્સેન્ટ વિચારું, એના ફ્રેન્ડ સર્કલ વિચારું અને એના પછી મારું કેરેક્ટર આખું ડિઝાઇન થાય. એના પરથી હું કલર પેલેટ નક્કી કરું, એના પરથી હું એની સ્ટાઇલ નક્કી કરું, એની એક્સેસરીઝ નક્કી કરું કે હું એને કેવા પ્રકારની સ્લિંગ બેગ આપું કે લેપટોપ પકડાય એવી બેગ આપું કે પુશ બેગ આપું, કઈ વસ્તુ આપું એમ. તો એ મને કેરેક્ટર ડિઝાઇન કરવામાં બહુ જ મદદ કરે છે. હવે ફેશન અને કોસ્ચ્યુમ આ બંને ડિઝાઇનિંગની દ્રષ્ટિએ બહુ અલગ વસ્તુ છે. રાઈટ. ફેશન ડિઝાઇનિંગમાં કેવું હોય કે તમારે રેમ્પ વોક કરવાનું છે અને એ વસ્તુ એવી છે કે તમારે ડે ટુ ડે લાઈફમાં તમે યુઝ નથી કરી શકવાના. કોસ્ચ્યુમ એવી વસ્તુ છે કે જ્યારે એક્ટર સ્ક્રીન પર દેખાશે અને એ એક પણ ડાયલોગ નહીં બોલે, એ ખાલી ઊભો હશે ને તો પણ તમને ઓડિયન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી જુઓ તો તમને ઓળખાઈ જવો જોઈએ કે આ હશે. રેમ્પ પેલામાં ફેશન ડિઝાઇનિંગમાં એવી જરૂર નથી, પણ તમારા કોસ્ચ્યુમથી વિધાઉટ અટરિંગ અ વર્ડ એ તમને ખબર પડી જવી જોઈએ ને તો તમે જીત્યા.
એટલે પછી એ રાજવી છે, એ રાજપૂત છે કે કઈ બીજી કમ્યુનિટીનો છે એ પણ હું તમે કોસ્ચ્યુમ પરથી ખબર પડે. એની પગડીનો કલર કયો લો છો, એનું ડ્રેપિંગ કયો લો છો, એને તમે તલવાર કેટલી લાંબી આપો છો, શું આપો છો, એની મોજડીનો વળાંક કેવો છે. આમ જોવા જાવ તો બધું એક જ છે. અંગરખું પહેર્યું છે, પાઘડી પહેરી છે, ફેંટો પહેર્યો છે, મોજડી પહેરી છે, છતાં પણ એ કઈ કમ્યુનિટીનો છે તમે કેવી રીતે જાણી શકો? તો આટલું બધું ડિટેલિંગ, એના માટે બહુ બધું રિસર્ચ કરવું પડે. ખાલી તમે સ્ક્રિપ્ટ વાંચો એવું નહીં. હું ડિરેક્ટર પાસે બેસીને પહેલાં એમની પાસેથી એમના પોઈન્ટ ઓફ વ્યૂ જાણું, પછી જે પ્રોડક્શન ડિઝાઇનર હોય એની પાસેથી જાણું, પછી હું આર્ટ ડિરેક્ટર પાસે જઉં કે કેવી કેવી વસ્તુઓ આપણે કરવાના છીએ, બેકગ્રાઉન્ડમાં તમે કયા કલર્સ વાપરવાના છો, કયા રિયલ લોકેશન છે, કયા તમે સેટ ઊભા કરો છો, એના પ્રમાણે આપણી કલર પેલેટ ને એ બધું અમે નક્કી કરીએ. તો બહુ જ બધી મહેનત માંગે છે. આમ ખાલી તમે, અને અત્યારે એવા પ્રોજેક્ટ પણ કર્યા છે, એટલે 150 ફિલ્મ જે કરી એમાંથી ઘણી ફિલ્મો એવી પણ છે કે એમાં હું કહું કે હું આમાં ક્રેડિટ નહીં આપતા. મને ઘણાની ખબર. એટલે હું એમાં ક્રેડિટ લઉં પણ નહીં. હું એમને કહું કે હા કોસ્ચ્યુમ્સ કરી આપીશ, નો ડાઉટ, પણ કારણ કે મને તમે 10 દિવસ પણ નથી આપતા, 5 દિવસ છે તમે ફ્લોર પર જાઓ છો, તમારે ફિલ્મ કરવી છે તો કરીશું, ચોક્કસ કરીશું, પણ એમાં મારું કોઈ હું ઇનપુટ નહીં નાખી શકું. હું તમને જીન્સ ટી શર્ટ, હુડી વાળું ટી શર્ટ, જેકેટ, આ છે તે છે એવું આપી દઈશ, બસ એટલાથી પૂરું થઈ જશે. એમાં મારું કોઈ અંદર યોગદાન નહીં હોય. ઓકે. એટલે આ તમે જે વાત કરીને નોન વર્બલ કમ્યુનિકેશન જેને આપણે કહીએ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે, Right. જેને નાટ્યશાસ્ત્રની ભાષામાં એક શ્લોક છે, આંગિકમ ભુવનમ યસ્ય વાચિકમ સર્વ વાંગમયમ આહાર્યમ ચંદ્ર તારાદિ તન્નમ સાત્વિકમ શિવમ. તો એમાં જે આહાર્યની વાત છે ને, Right. તમારું શરીર, તમારી વાચા તો તમારી પાસે છે, પણ આ જે આહાર્યમ છે જે તમે બહારથી ગ્રહણ કરો છો અને જેના વગર એક અભિનેતા ઇનકમ્પ્લીટ છે. Right. સાત્વિક ગમે એટલું સારું કરો, વાચિક, આંગિક, પણ જ્યાં સુધી આહાર્ય યોગ્ય નથી, એટલે કે તમારો કોસ્ચ્યુમ એ જો યોગ્ય નથી તો ઘણી બધી વસ્તુઓ જતી રહે છે, એ ઇમ્પેક્ટ નથી ઊભી કરતી. આ વાત તો સાચી છે, પણ એમાં પણ એવોલ્યુશન ઘણું બધું આવ્યું ને પૌરવીબેન. તમે આવ્યા એટલે તમે કેટલા વર્ષની જર્ની તમારી છે લગભગ મારી આમ કોસ્ચ્યુમ ડિઝાઇન? 25 વર્ષની જર્ની. તો આ 25 વર્ષમાં તમે પહેલી વાર આવેલા એ ફિલ્મને યાદ કરો અને હવે રિસેન્ટ. હા, એમાં શું બંને સાઈડથી, તમારી સાઈડથી હા, અને પ્રોડક્શન સાઈડથી શું ફેર પડ્યો છે હવે? બહુ જ એ ટેકનોલોજીનો પણ બહુ જ ઉપયોગ થાય છે. હું તમને રિસેન્ટ મારી વાત કરું, આજે દશેરાવાળી ફિલ્મ છે ને, એ લોકો બહુ જ ટેકનો ફ્રેન્ડલી છે, આખું ટેકનો સેવી ગ્રુપ છે. અચ્છા. સો એઆઈમાં બહુ જ માને. અને જ્યારે મારો અત્યારનો જે વર્ક ઓફ પેટર્ન છે એવું છે કે મને સ્ક્રિપ્ટ મળે, પછી એક મારું પ્રેઝન્ટેશન બને, પીપીટી બનાવીએ, અને અમે કેરેક્ટરના 5-7 ઓપ્શન આપીને એ લોકોને મોકલીએ, અને એમાંથી એડી ટીમ જુએ, પછી ડિરેક્ટર જુએ, ફિલ્ટર થતા એક જગ્યા પર આપણે પહોંચીએ કે આ લુક લોક છે. એઆઈમાં એક 1 સ્ટેપ અહેડ એવું થયું કે ધારો કે શૌનક છે એઝ એન એક્ટર, બરોબર, એમનું એક પર્ટિક્યુલર કેરેક્ટર છે. ઓકે. મારી પાસે એટલો તો સમય ના હોય કે દરેક કેરેક્ટરને સ્કેચ કરીને બનાવું. સો અમે લોકો પિન્ટરેસ્ટ જેવી એપનો ઉપયોગ કરીએ કે ભાઈ આ પ્રકારનું ડ્રેપિંગ હશે અથવા આ પ્રકારની કલર પેલેટ હશે. એ લોકો શું કરે કે ફેસ પણ એમનો મૂકી આપે, અને જે મારું સ્ટાઇલિંગ મેં વિચાર્યું કે ભાઈ અચ્છા મારે આમાં આવું જોઈએ છે, ધારો કે માઇથો છે તો એમાં આ પ્રકારનું ડ્રેપિંગ હશે કે આવું મુગટ હશે, તો શૌનક સરસ દેખાઈ જાય, એટલે લુક ટેસ્ટની પણ મારે જરૂર નહીં. પહેલામાં કેવું હતું કે બેન આટલી વસ્તુ છે, સ્ક્રિપ્ટ ના આપે. પહેલા તો કોઈ સ્ક્રિપ્ટ તમારે અત્યારે જેમ બાઉન્ડેડ સ્ક્રિપ્ટ હોય એવી પહેલા અમને કોઈ સ્ક્રિપ્ટ ના મળે. 2 કે 3 લીટી અથવા બહુ તો નસીબ હોય તો 10 લીટીમાં તમને વાર્તા કે આ હીરો છે, આવું છે, એની આ જર્ની છે, આમ હતું ને પછી એને આમ થયું તેમ થયું, વાર્તા પૂરી. ઓકે. પછી એવું કહેવામાં આવે કે એના જો એમાં એની મમ્મી છે, એના પપ્પા છે, આ હીરોનું ફેમિલી છે, આ હિરોઈનનું ફેમિલી છે, આ વિલન છે, આવું થવાનું. બસ આનાથી વિશેષ તમને કંઈ કહેવામાં ના આવ્યું હોય. ઓકે. પછી તમારે શું કરવાનું કે દરેક એક મશીન રાખવાનું સાથે, સ્યુઈંગ મશીન, બરોબર, સ્ટિચિંગ મશીન હોય તમારી સાથે, અને અમુક કલરના કાપડના ટાંકા હોય. ઓકે. પ્લેન થોડું કાપડ રાખવાનું. અચ્છા, પછી જે ઝોન હોય, ધારો કે ભાઈ ધોતિયા અને ફેંટા વાળી ફિલ્મ છે તો આટલા કલરના ફેંટા લઈ લીધા, આટલી ધોતી લઈ લીધી, આટલા કુર્તા લઈ લીધા, આટલા અંગરખા લઈ લીધા, અહીંયા મૂકવાના લઈ લીધા, આવા થોડા ઘરેણા લઈ લીધા. આવી રીતે તમારે એક સ્ટોક સાથે જવાનું. અને પછી તમને જ્યારે સવારમાં કે બેન આનો આ સીન છે ને, એનો ભાઈબંધ આમાં આવવાનો છે ને, એનું આવું છે ને, એની આ બેક સ્ટોરી છે, ઓકે, અહીંયાથી આ લીધું, અહીંયાથી પેલું લીધું, અહીંયાથી આ લીધું, બનાવ્યું. પછી મેકઅપ વાળા પાસે તમારે મૂછ છે, અચ્છા કઈ છે, લાંબી છે કે ટૂંકી છે, એ પ્રમાણે હું ફેંટાની સ્ટાઇલ નક્કી કરું કે હું આ કરી આપું. તો
એની પણ એક મજા હતી, કારણ કે તમારે બહુ જ સ્પોન્ટેનિયસ રહેવું પડે અને સખત ક્રિએટિવ રહેવું પડે કે ઓકે અત્યારે તમારી પાસે જેટલા ટાંચા સાધનો હોય ને એટલું તમારું મગજ વધારે વધારે રાઈટ. અત્યારે ઘણી એના પ્લસ માઇનસ બંને વસ્તુ છે. ઘણી વખત શું થયું કે અત્યારે અમે થોડાક ડિપેન્ડન્ટ થઈ જઈએ કે ઓકે આવે છે ને ડિરેક્શન ટીમ તરફથી, હવે હું રાહ પણ જોઉં, પહેલા તો મને જેવું મળે ને એવું મારું કામ થઈ જાય. આમ સાંજે સ્ક્રિપ્ટ મળ્યું તો હું રાત્રે ઉજાગરો કરીને કંઈક કરતી હોઉં. હવે મને એમ થાય કે અચ્છા એડિટિંગનો રેફરન્સ આવવા દે ને, આવે એટલે પછી હું કરું છું એમ. એટલે ક્યારેક આળસ પણ આવી જાય છે, પણ સમયની સાથે સાથે જે રીતને બદલાવ આવે છે એ રીતે તો બહુ પોઝિટિવ બદલાવ છે. અને મને એવું લાગે છે કે કદાચ એક સમય એવો આવશે ફિલ્મ મેકિંગ જે રીતે અત્યારે જે સ્ટેજ ઉપર આપણે જઈ રહ્યા છીએ ને એ હવે આપણે બંગાળી થિયેટર એટલે બંગાળી આપણું જે રિજનલ સિનેમા હતું એમાં આર્ટમાં આપણે ઘણા એમની સાથે આર્ટ ફિલ્મોમાં હવે થઈ ગયા. એવી રીતે શું કહેવાય સાઉથની ફિલ્મો છે, આપણું મરાઠી ફિલ્મો છે, એ બધાની એક હરોળમાં આપણે હવે ઊભા રહેવા માટે સક્ષમ થઈ ગયા. સક્ષમ છે. એટલે તમારા સાથે મને એ જ વાત હતી, તમે આ એઆઈ ની વાત કરી ત્યારે હું પૂછવાનો હતો પણ તમે એનો જવાબ આપી દીધો કે શું એઆઈ ચેલેન્જ છે કે પછી એઆઈ એક બ્લેસિંગ છે તમને? હા, ફ્રેન્ડ બંને એને એટલે સિક્કાની બંને બાજુ છે. ચેલેન્જ પણ છે કારણ કે જો આમાં મેં જેટલું જોયું ને એટલામાં તો એવું પણ લાગે કે એક્ટરોનું કામ ઓછું પણ થઈ જશે. હા, રાઈટ. એક્ટરોનું કામ ઓછું થઈ જશે કારણ કે ઘણી બધી વસ્તુઓ એઆઈ કરી લેશે. અને પ્લસ એના ફાયદા પણ ઘણા છે કે તમને એક જગ્યા પર મળી જાય છે, હવે તમે અહીંયાથી ઉપર જાઓ. ઓકે. તમને એક પ્લેટફોર્મ મળી જાય છે કે આટલે સુધી તમે સીધા કૂદકો મારી લો, હવેની જર્ની તમારે શરૂ કરવાનું છે. તમે પહેલા પગથિયે હતા એની જગ્યાએ તમે 10મા પગથિયે સીધા પહોંચી જાઓ છો, પણ ત્યાંથી તમારી જર્ની તો શરૂ કરવાની. તો તમને એઝ અ સ્ટાઇલિસ્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી તમને એવું લાગે છે કે આપણી ક્રિએટિવિટી જે છે એ કદાચ એઆઈ ના લીધે ઓછી થશે? ના, નહીં થાય, કારણ કે કોમ્પિટિશન હવે પહેલા માણસો સાથે હતી, હવે ટેકનોલોજી છે. એટલે એ સારું છે. હું તમને શું કહું છું કે ચેલેન્જીસ આવે ને જેમ જેમ તમારી સામે એમ તમે એના રસ્તા શોધો, કારણ કે મશીન જ છે. જો એને એવી કોઈ ઈચ્છા નહીં થાય કે હું આના કરતા એક સ્ટેપ આગળ જાઉં. રાઈટ. પણ આપણેની અંદર જે ઈચ્છા શક્તિ છે એ તો એવું કહેશે જ કે ના ભાઈ આણે આટલું સરસ કર્યું. જેમ આપણને એમ થાય કે સ્ટેટ એવોર્ડ મળ્યો, મને નેશનલ એવોર્ડ ક્યારે મળશે, નેશનલ મળશે તો મને હવે આ એવોર્ડ ક્યારે મળશે. તો તમે એના માટે સારા કામની રાહ જુઓ અથવા જે કામ મળે એમાં ધી બેસ્ટ આપવાનો પ્રયત્ન કરો. ઓકે. હવે આપણે આ ફિલ્મોની ને એની વાત કરી, હવે આપણે વાત કરીએ રૂટીન લાઈફની. કે રૂટીનમાં અત્યારે કેવું ચાલે છે કે એક બાજુ ફેશનના ટ્રેન્ડ્સ છે અને એક બાજુ કમ્ફર્ટ ઝોન છે દરેક વ્યક્તિનું. તો આ ફેશન અને કમ્ફર્ટ એ બંનેને કેવી રીતે, કારણ કે આજકાલના જે યુથ હોય એ લોકોને બહુ અઘરું પડી જાય કે ભાઈ કોલેજ જવું હોય તો ટ્રેન્ડ પણ જાળવવો છે અને કમ્ફર્ટેબલ કપડાં પણ પહેરવા છે. તો એના વિશે થોડી આપણા જે દર્શક મિત્રો છે, જે યુથ જોઈ રહ્યું છે એમને તમે સલાહ આપશો? ચોક્કસ. કમ્ફર્ટને તો પહેલું જ સ્થાન આપવાનું ઓલવેઝ. ફેશન તો રહેવાની જ છે, એ ક્યાંય નથી જવાની, પણ કમ્ફર્ટમાં રહીને તમે ફેશનને કેટલું ફોલો કરો છો એ બહુ મહત્વનું છે. ને એમાં સૌથી પહેલા કમ્ફર્ટમાં જો ફેશનની વાત આવે ને તો એ તમારો સેલ્ફ કોન્ફિડન્સ હોવો જોઈએ. શું થાય કે તમે 10 રૂપિયાનો શર્ટ કેમ નથી પહેરતા, પણ તમે જે કોન્ફિડન્સથી પહેરી અને જ્યારે અરીસામાં એને જોતા જોતા તમે બટન બંધ કરો ને અને પછી તમારું જે ડગલું પડવાનું છે 10 રૂપિયાના શર્ટને 1000નો કરી દેવાનું છે. ઓકે. એટલે એક તો એ સેલ્ફ કોન્ફિડન્સ સાથે તમે જે પણ કંઈ પહેરો છો એ વસ્તુને કેરી કરતા શીખવું જોઈએ. એ યુથે ખાસ કે જે પણ પહેરો છો ને તમને ગમે એવું કરો, બીજાને ગમે એવું નહીં. હવે ફેશનમાં તો એવું જ છે કે બીજાને જે ગમે છે કે બીજા લોકો એને અપનાવશે કે નહીં, રાઈટ, એ જે અપનાવે એને જ તમે ફેશન ગણીએ તો એ બહુ સર્વસામાન્ય નિયમ છે કે ભાઈ એને જ ફેશન કહેવાય ને કે ભાઈ જે હીરોએ પહેર્યું છે ફલાણી ફિલ્મમાં એ આપણે પહેરીએ તો એ ફેશન, અથવા જે બધા જ લોકો પહેરે છે એ ફેશન. તો પછી જે મોટા મોટી બ્રાન્ડ છે, મોટી મોટી કંપનીઓ છે, જે મોટા મોટા સ્ટોર્સ છે, તો ક્યારે એવો વિચાર ના આવે કે ભાઈ 100 કંપનીમાં જે વસ્તુ મળે છે, હવે એ તો એક વસ્તુ તો બનાવવાનું નથી, એના હજારો પીસ બનવાના છે. તો તમે તો ભીડનો એક ભાગ બની જાઓ છો. તમે એવું તો છે જ નહીં. હવે મેં પણ આજે ધારો કે મેં કોઈ બ્રાન્ડ જ પહેરી છે, હું પણ એક ભીડનો ભાગ જ છું. એવું તો છે જ નહીં કે મેં મારું પોતાનું ડિઝાઇન કરેલી વસ્તુ આજે પહેરી છે. તો એને તમે તમારો પર્સનલ ટચ એવો આપો કે એ બીજાએ પહેર્યું છે. કદાચ આપણે ત્રણે એક સાથે બેઠા હોય ને ત્રણે એક જ વસ્તુ પહેરી હોય તો પણ દરેકની પર્સનાલિટી અલગ હોવી જોઈએ એની અંદર. તો ફેશન એવી રીતે ફોલો કરો કે એક તો બ્લાઇન્ડલી ફોલો નહીં કરીએ, અને બીજું કે કમ્ફર્ટ ઝોનમાં રહીને કે ભાઈ બૂટ કટ ચાલે છે, ઓકે તો મારી હાઈટ આટલી છે, મારે એને કેવી રીતે વધારે એન્હાન્સ કરું, મારું બોડી એનું સ્ટ્રક્ચર કેવું રાખવું,
કેટલા ઇંચની હીલ પહેરું તો હું કમ્ફર્ટેબલ ચાલી પડે. હીલ વધારે પહેરો અને પછી કમ્ફર્ટેબલ ચાલી ના Right. શકો તો શું મતલબ એનો? એટલે ફેશનને ફોલો અત્યારે જે ટ્રેન્ડ ચાલે છે એ કોલેજિયન્સ કરે છે, કરતા રહેવું જોઈએ, નો પ્રોબ્લેમ. અને એમાં જો ધારો કે અત્યારે સમર સિઝન આવે છે ને, તો તમે જે કલર પહેર્યો છે Yes. એ કલર એવા પ્રકારના એકદમ હોટ પિંક છે, લેમન યલો છે, આ બધા કલર્સ અત્યારે ટ્રેન્ડમાં છે. રાઈટ. એવી જ રીતે એમણે જે અત્યારે પ્રિન્ટ પહેરી છે Flower કે મેં print. જે પ્રિન્ટ Yeah. પહેરી છે આ સમરની વસ્તુ Summer. છે, આ સમરની ડિઝાઇન છે. બિલકુલ. તો આટલી વસ્તુઓ જે આપણને ખબર છે કે આ ટ્રેન્ડ ચાલે છે ને એટલું ફોલો કર્યા પછી જો તમે પર્સનલ ટચમાં જશો તો કમ્ફર્ટ સાથે એ તમે એક સ્ટેન્ડ આઉટ કરશો. એટલે તમે ચાલીને જાઓ તો પાછળ એકવાર તો કોઈ વળીને જોવું જોઈએ. વાહ, રાઈટ. ક્યા બાત, કોલેજના છોકરાઓ માટે તો ખાસ આપણી ઉંમરમાં તો હવે ચાલે પણ ક્યા બાત. તો પૌરવીબેન, આ તો વાત થઈ. હવે એ એવું કહો કે આટલી બધી ફિલ્મોમાં તમે કોસ્ટ્યુમ્સ કર્યા, કોઈ યાદગાર પ્રસંગ છે તમને કાયમ યાદ રહી જવાનો હોય એવો? નહીં કે આમ બહુ જ આમ જોરદાર સન્માન એ નહીં, પણ તમને આમ એવો ખાટો મીઠો પ્રસંગ, મીઠો નહીં, ખાટો મીઠો. કાંટો મીઠો કહું. રિસન્ટ મને આ કસુંબોની વાત નીકળી છે તો કસુંબોનો જ એક પ્રસંગ યાદ આવે છે. એમાં છે ને મેં બહુ જ બધા અલગ અલગ એક્સપેરિમેન્ટ કર્યા છે. એટલે એમાં મેં આપણી જે ઓઢવાની રજાઈ હોય, ટેપેસ્ટ્રી હોય, પડદાના કાપડ હોય, કાર્પેટ હોય, બહુ જ બધી વસ્તુઓને કપડાં બનાવીને એના અલગ અલગ ફોર્મમાં આપણે ઉપયોગ કર્યો. સૌથી મોટું વસ્તુ લીધી કે જે મેં 3,500 મીટર જેટલું કાપડ વાપર્યું એ માદરપાટ. અચ્છા. ઓકે. કારણ કે એ જ સસ્તું પડે એવું હતું. કારણ કે આપણે બજેટ પણ જોવાનું હતું. કોઈ હિન્દી ફિલ્મનું બજેટ હતું નહીં, સંજય લીલા ભણસાલીનું. એટલે અમે લોકોએ માદરપાટનો સૌથી વધારે મેક્સિમમ ઉપયોગ કરે. જેટલા પણ ગ્રામજનો છે, જેટલા પણ સૈનિકો છે, ને બહુ જ મોટું ક્રાઉડ, દરરોજનું 100-150 ક્રાઉડ. તો એમાં હવે થયું કેવું કે આપણો જે હીરો છે એ પણ એક ગ્રામજનનો જ ભાગ છે. સો એના કોસ્ટ્યુમ્સ પણ મારે માદરપાટમાંથી બનાવવાના હતા. પહેલી ભૂલ મારી ક્યાં થઈ કે કાપડ આવ્યું, આટલું બધું બનાવવાનું છે. મેં સાબરમતી જેલમાં પણ કપડાં સીવડાવેલા આ ફિલ્મ માટે. તો બહુ જ બધા અલગ અલગ કારીગરો પાસે કામ ચાલી રહ્યું હતું. અને મારા ધ્યાનમાંથી એક વસ્તુ નીકળી ગઈ કે જેવું આવે કે ભાઈ આ 200 મીટર આવ્યું, ઓકે ચલો આની ધોતી બનાવવા નાખી દો. આ 100 મીટર આવ્યું, ચલો આના અંગરખા બનાવવા નાખી દો. કટ કરાઈને મોકલાઈ દીધું કારીગરોને. લુક ટેસ્ટ હતો. લુક ટેસ્ટમાં મને એમ થયું કે આને એજિંગ કરવાનું છે. તો એ દિવસે જે હીરોના કપડાં હતા 5, એમાં મસ્ત એમ્બ્રોડરી ને બધું કરીને બહુ જ મસ્ત સ્ટાઇલ ને બધું જ પ્રોપર કરેલું હતું. મને એમ થયું કે એનું એજિંગ કરવું છે ને તને ચાના પાણીમાં બોળી દો. એટલે મેં એને એજિંગ કરવા માટે ચાના પાણીમાં નાખ્યા કપડાં. હવે એ બહુ જ નોર્મલ વસ્તુ છે, એજિંગ માટે પ્રોપર થઈ, પણ કાપડ ચડી ગયું. સીવ્યા પછી એક ખૂણો આમ જાય, બીજો ખૂણો આમ નીચે જાય. ઇસ્ત્રી કરું તો લાંબુ થઈ જાય. સવારમાં મુહૂર્ત શોટ. કારણ કે બહારના આર્ટિસ્ટ હતા એટલે લુક ટેસ્ટ આગલા દિવસે જ રાખેલો. કારણ કે જેમ જેમ બનતું હતું જતું હતું એમ આપણે ડિરેક્શન ટીમને બતાડતા ગયા એટલે બધું ઓકે ચાલતું હતું. અને એ લોકો પાસે મારી રિપીટ વેલ્યુ ઓલવેઝ વધારે છે કે મેં એકના એક ડિરેક્ટરો પાસે બહુ બધી વખત કામ કર્યું હોય. એટલે એક રેપો હોય, એમને ખબર હોય કે અહીંયા કામ સોંપ્યું છે તો પછી જોવાનું નથી. તો એમણે મારી પર કોન્ફિડન્સ, મને એમની પર કોન્ફિડન્સ, ને અહીંયા આખી ઘટના જ જુદી. પૌરવીબેન, આઈ થિંક આ ઘટનાને આપણે થોડી સરપ્રાઈઝ રાખીએ અને દર્શક મિત્રો પણ થોડું વિચારે ત્યાં સુધી એક બ્રેક લઈએ અને તમે વિચારો કે શું થયું હશે, શું નહીં થયું હોય, પૌરવીબેને કેવી રીતે આ ઘટનાને સંભાળી હશે. આપણે મળીએ વિરામ બાદ. વિરામ બાદ આપનું સ્વાગત છે. અને હવે આપણે પૌરવીબેન સાથે તો વાત કરીશું જ. બ્રેકમાં જતા પહેલા જે આપણે ઘટના કરી હતી એ તમે એકવાર રિકોલ કરી લો, એનું સોલ્યુશન આપણે જાણીશું. પરંતુ એ પહેલા આપણે એક એવા વ્યક્તિને મળવા જઈ રહ્યા છે, એવા એક વ્યક્તિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેમણે તમે કદાચ વિચાર્યું નહીં હોય એમાંથી વસ્ત્રો બનાવ્યા છે. આપણને બધાને ખબર છે કે ઊનમાંથી ઊનના વસ્ત્રો બને છે, રેશમના કીડામાંથી રેશમી વસ્ત્રો આપણે બનાવતા હોઈએ છીએ. પરંતુ સુરતના એક બેન છે, સાક્ષીબેન, એમણે વાંસમાંથી, બામ્બુ સ્ટીકમાંથી કપડાં બનાવ્યા છે. તો ચાલો ત્યારે જાણીએ એમની સ્ટોરીને. अभी जो फ्यूचर है सस्टेनेबल, गो ग्रीन, तो वही इनिशिएटिव से मुझे ऐसा लगता है कि ये जो अभी है ये फ्यूचर है कि आप अपने एनवायरनमेंट को ध्यान में रखते हैं कि अपन ऐसा इतना एनवायरनमेंट पॉल्यूट हो रहा है, सो व्हाई नॉट टू टेक अ स्टेप, इनिशिएट एंड उनसे ये सीखो कि कैसे अपन को ना एक हेल्दी लाइफस्टाइल एक लेना है. तो हेल्दी लाइफस्टाइल खाली योगा से नहीं होता है या मे बी हेल्दी
यू नो मेडिकेशनल में से भी आपको ऐसा नहीं कि आपको एक खाली योगा रिलेटेड होता है, तो एक क्लोथिंग रिलेटेड भी होता है. દરેક વસ્તુમાં નવીનતા એ જ છે ગુજરાતીની વિશેષતા. ફેશન ફક્ત સ્ટાઇલ માટે જ નહીં પરંતુ પર્યાવરણ માટે પણ સુરક્ષિત હોવી જોઈએ. આ વાતને ચરિતાર્થ કરવા માટે ગુજરાતમાં વિકસી રહ્યો છે વાંસમાંથી તૈયાર થતો કાપડ ઉદ્યોગ, જેમાંથી ટ્રેન્ડ મુજબ રેડીમેડ કપડાં બનાવી સુરતની ફેશન ડિઝાઇનર સાક્ષી ગોયલ લોકોને કમ્ફર્ટ સાથે નવો લુક આપી રહ્યા છે. फैशन क्या होता है, बाहर से ग्लैमर लगता है, लेकिन किसी को ये नहीं पता कि बैक एंड में क्या चीज़ें हो रही है. तो जब मैंने बैक एंड देखा कि हर प्रोसेस में अपने केमिकल्स यूज़ हो रहे हैं, तब मुझे उस दिन से लगा था कि कुछ ऐसा मुझे क्रिएट करना है जो लोग एक कॉन्फिडेंटली पहने, और ऑर्गेनिक जब लोग खाते तो पहनते ऑर्गेनिक क्यों नहीं है. तो ये क्वेश्चन हमेशा मेरे माइंड में रहता था उस टाइम से. तो तब मैंने रिसर्च स्टार्ट किया. तो रिसर्च मैंने जाना कि उस टाइम पे काफ़ी प्लांट बेस्ड फाइबर होते हैं जो अपन उससे भी फैब्रिक अपन बना सकते हैं और डेवलप करके एक डिज़ाइन क्रिएट कर सकते हैं. उसके बाद फिर ये था कि ठीक है, बैम्बू से जो मटेरियल होते हैं, बैम्बू ऐसा मटेरियल है जो बहुत कंफर्टेबल है, मतलब अगर आप पहनते भी हो तो ऐसा लगता है एकदम लाइट वेट है. सो उधर से हमारी जर्नी स्टार्ट हुई थी और हमने उधर से फैब्रिक बनाना, डेवलप करना और फिर उसको डिज़ाइन में कन्वर्ट करना स्टार्ट किया था. વાંસના કપડામાંથી સાડી, કુર્તી, શર્ટ, ફોર્મલ જેવી અનેક વેરાયટી બનાવી સાક્ષીએ લોકોને ઓર્ગેનિક ફેશન માટેના અનેક ઓપ્શન આપ્યા છે. આ સ્ટાર્ટઅપ થકી તેમને એક વર્ષમાં 17 લાખનું ટર્નઓવર થયું છે અને સિલાઈ બાદ વધતા વેસ્ટ કાપડમાંથી જ્વેલરી બનાવવાનું પણ શરૂ કર્યું છે. કમ્ફર્ટેબલ બી છે ને લાઇટ વેઇટ બી છે. સો એમ ઇચીનેસ કે એવું કંઈ નહીં મળે. સો હવેના જેન્સી જનરેશન છે તેને લાઈક વધારે કમ્ફર્ટેબલ ને ઓવરસાઇઝ કપડાં ગમતા છે, જે અહીંયા મળતા છે. આપણે ત્યાં ગરમ ને ભેજવાળું વાતાવરણ છે, એટલે ઉનાળાના સમયમાં જ્યારે પરસેવાનું પ્રમાણ વધારે હોય તો જે કોટન ફાઇબર અથવા તો જે પ્લાન્ટ બેઝડ ફાઇબરમાંથી જે કપડાં બને તો એમાં પરસેવો ને એ બધું સુકાવાની પ્રક્રિયા વધારે સારી રીતે થાય. ને જે સિન્થેટિક કપડાં પહેરવાનો ટ્રેન્ડ છે, લોકોની ટેવ, એના લીધે હાલમાં ચામડી પર ફૂગની દરાજનો ચેપ જે બહુ કોમન છે, એ જો ઓર્ગેનિક ને પ્યોર કોટન બેઝડ કપડાં પહેરવામાં આવે નેચરલ ફાઇબરનું, તો એનું પ્રમાણ ઘટી શકે. પરંપરાને જો ટ્રેન્ડ સાથે પીરસવામાં આવે તો તે પારસ બની જાય. વર્ષોથી વાંસમાંથી જ પોતાની જિંદગી જીવતા વનવાસી તેમજ હેન્ડવર્ક કરતા ગ્રામવાસીઓને પણ આ નવી સફર એવી ફળદાયી નીવડી રહી છે કે સૌ કોઈને ફાયદો થઈ રહ્યો છે. और जो डाइंग होता है तो ये सब हाथ के चीज़ें होती है, हाथ की कारीगरी होती है. जो ये वुमेंस होती है, लाइक गांव में जो विलेज में जो वुमेंस वगैरह है, तो उनको रोज़ की जो रोज़गारी जो चीज़ें होती है तो उनको हम लोग ऐसे हेल्प करते ताकि उनको रोज़ का काम मिले. तो ऐसे हमारे साथ काफ़ी वुमेंस है, जो काफ़ी लोग जो है जुड़े हुए हैं, वुमेंस भी मेंस भी, इसका काफ़ी लोग हमारे साथ जुड़े हुए हैं, जिसको एक हेल्प भी होता है और हम लोग चाहते हैं कि एक अच्छा एनवायरनमेंट भी उनको मिले काम करने के लिए. બાંબુમાંથી તૈયાર થતા આ કાપડને લોકો એટલા પસંદ કરી રહ્યા છે કે એકવાર પહેર્યા બાદ પોતાના કબાટમાં ઓર્ગેનિક વેર જ રાખવાનું પસંદ કરે છે. लाइक बच्चों के लिए जो पेरेंट्स होते हैं वो बहुत कंसर्न हो गए कि मेरे बच्चों को कम से कम बैम्बू रिलेटेड क्लोथ्स और कंफर्टेबल जो यू नो किड्स को एकदम स्किन फ्रेंडली प्रोडक्ट्स वो लोग पहनाएं, जहाँ पे लोग अभी कंफर्टेबल प्रीफर करें कि उनको कुछ ऐसा कुछ ऐसा रिलैक्सेशन क्लोथिंग मिले ताकि वो लोग काम में भी जा रहे हैं, वर्क में भी जा रहे हैं अपने प्लेस में, तो उनको एक रिलैक्सेशन मिले और उनका प्रोडक्टिविटी इंक्रीज हो. તો આ જ મજા છે આજની જનરેશનની કે કેવી રીતે પર્યાવરણને સાચવવાની સાથે કેમિકલનો ઉપયોગ ઓછો કરીને કેવી રીતે સ્ટાઇલને પણ ધ્યાનમાં રાખીને એવી પ્રોડક્ટ બનાવી કે જે વધારે ચાલે, જેનાથી પર્યાવરણને નુકસાન ન થાય અને એક નવો ટ્રેન્ડ પણ સેટ થાય. તો સાક્ષી ગોયલ, આપને ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન. આ કામ કરતા રહેજો અને બીજા પણ એને ફોલો કરે એવી ઈચ્છા છે. હવે પાછા આવીએ અને મૂળ, કારણ કે આતુરતા તો મને પણ છે, કારણ કે એ વખતે આ ફિલ્મમાં હું હજુ, મારો તો બધું પાછળથી રોલ હતો, તો આ જે ઘટના થઈ ત્યારે એનાથી હું પણ અજાણ છું. પછી થયું શું કે આ ચાના પાણીએ તમારા કપડાં ખરાબ કર્યા, પછી શું થયું? ચાના પાણીએ ખરાબ નથી કર્યા, ખાલી પાણીએ ખરાબ કર્યા. બીકોઝ કારણ કે માદર પાટનો એક ગુણ છે કે ખબર છે, પહેલાના આપણે એવું હતું કે પહેલા જ્યારે આપણા મમ્મી પપ્પાના એરામાં એવું હતું કે કપડું લાવો ને તો પહેલા બોળીને પછી તમે દરજીના ત્યાં મોકલતા. આ આખી ઘટના મારી મગજમાંથી નીકળી ગઈ આટલા બધા કામની વચ્ચે, અને બહુ બેઝિક વસ્તુ હતી. એટલે થઈ ગયું એ તો થઈ ગયું. બીજા દિવસે સવારે મુહૂર્તમાં મારી પાસે પહેરાવવા માટે કોઈ જ ઓપ્શન નહોતું. રાત્રે ને રાત્રે અમે લોકોએ 3 આઉટફિટ, કારણ કે એ દિવસમાં 3 ચેન્જ હતા. પહેલા દિવસના જે હતા એમાં 3 ચેન્જ હતા, પછી મારી પાસે સમય રહેવાનો હતો.
સો એમ્બ્રોઇડરીવાળો પાર્ટ સાઈડમાં મૂકી દીધો કે હવે એમ્બ્રોઇડરીવાળી વસ્તુ નહીં થાય. હવે આપણે બીજું તરત તાત્કાલિક કાપડ બોળ્યું મશીનમાં નાખીને ડ્રાયરમાં 2-3 વખત સૂકવીને હેર ડ્રાયર લઈને બેસી ગયા કરીને જેટલું બને એટલો સમય કટઆઉટ કરી અને મેં રાત્રે 3 આઉટફિટ સ્ટીચ કર્યા. ઓકે. સવારે મુહૂર્તમાં પહેરાવ્યા. હવે પહેલામાં કેવું હતું કે મેં બધા પેસ્ટલ શેડ્સ નક્કી કરેલા કે એકદમ લાઇટ પિસ્તા, એકદમ સ્કાય બ્લુ. હવે એ માદર પાર્ટને કલર કરવા માટે તો રાતોરાત સમય નહોતો, એટલે પહેલા જે 3 સીનના જે મારે હતું એ જે મારી ઈચ્છા હતી એટલા પ્રમાણમાં ના થયું, પણ એ પછી બીજા દિવસ માટે અમે લોકોએ પહોંચી વળેલા. પણ રાતોરાત મારા કારીગરોને અત્યારે મારે બધાની સામે પણ થેન્ક યુ ખાસ કહેવું છે કે બધા, હું તો મારી આંખમાંથી તો જળજળિયા ચાલુ જ હતા કે હવે હું શું કરીશ, પણ એ લોકોએ કહ્યું કે બેન આપણી પાસે મશીનો છે એટલે આપણે કરી લેશું, તમે ચિંતા ના કરો, આપણે નવું બની જશે. અને રાતોરાત એ લોકોએ મને 3 આઉટફિટ જે સવારમાં લાગવાના હતા એ બનાવ્યા. અને જ્યારે મુહૂર્ત ચાલતું હતું ને, આરોહીને બધા આપણા સિને જગતના લોકો બધા હાજર હતા. એ લોકો બધાનું ધ્યાન પૂજામાં અને મારું ધ્યાન પાછળ, કેટલું સિવાયું કે નહીં, કેટલું બાકી છે. કારણ કે ફ્લોર મારો આખું, મારી 50 પેટી તો સામાન હતો, એ સિવાય બીજા બહુ જ મોટા રેક ભરીને સામાન, એક આખો તંબુ હતો મારી પાસે. એટલે પણ મજા રહી, એ મેં કરી લીધું એમ. તો આઈ એમ વેરી મચ સેટિસ્ફાઈડ કે તો પહોંચી ગઈ. હવે આ વાત પરથી જ મને એક બીજું પૂછવાનું મન થાય કે સામાન્ય રીતે આપણા ઘરમાં એવું થતું હોય કે આપણે ભાઈ કોઈ કપડાં લાવ્યા અને એ ચડી ગયા કે આમ થયું, નોર્મલી આપણે હોય કે મીઠાના પાણીમાં બોળીને પછી કરતા હોઈએ. તો આવી બીજી કોઈ ટિપ્સ તમે આપણા દર્શક મિત્રોને આપી શકો કે ભાઈ આ કાપડ છે તો તમારે આવું ન કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ, એવી કોઈ ટિપ્સ? જો હું ટિપ્સમાં જો એક હું છે ને સાડી ડ્રેપિંગ માટે બધા લોકો મને બહુ જ ફોલો કરતા હોય છે. આપણા ઇન્ડસ્ટ્રીમાં પણ એવું કે છે કે સાડી તમે બહુ સારી રીતે પહેરતા હો છો અને પૂછતા પણ હોય કે આ સાડી તમે લાવો છો ક્યાંથી. તો પહેલી વસ્તુ કે હું સાડીઓ બહુ ઓછી ખરીદું છું, હું સીધું કાપડ જ ખરીદું છું. ઓકે. એને ફોલ ઇન્ટરલોક કંઈ જ ના કરું અને અલગ અલગ પ્રકારના કાપડના કોમ્બિનેશનને જ સીધા વીંટીને પહેરતી હોઉં છું. સો તમને જો સ્ટેન્ડ આઉટ થવું છે ક્રાઉડમાં, અને તમને મેં જે પહેલા પણ કહ્યું કે ભીડનો ભાગ નથી બનવું, તો તમે કંઈક એવું કરો. હું ક્યારેક મારા દાદાની ધોતી હોય તો એની અંદર મારી મમ્મીના સાડીનો પાલવ મિક્સ કરીને એની સાડી બનાવી દઉં, કે એવી રીતનું ડ્રેપિંગ કરું. તો આવી વસ્તુઓ છોકરીઓ માટે કરી શકાય. એ જ રીતે તમે કપલ જ્યારે સાથે જતા હો ત્યારે તમે કંઈક એવા કોમ્બિનેશન કરો. એવું જરૂરી નથી કે તમે, અત્યારે કેવો ટ્રેન્ડ ચાલે છે કે ભાઈ મેરેજ ફંક્શન હોય ત્યારે જ બધા એવી રીતે અટાયરમાં જતા હોય, એની જગ્યાએ તમે એવું કરો કે નોર્મલ લાઈફમાં જાઓ. મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે કલર થેરાપી તો હોય છે જ કે બધા ઘણા લોકો એવું કહેતા હોય કે ભાઈ ગુરુવાર હોય એટલે તમારે યલો કલર પહેરવાનો, શુક્રવાર હોય તો ઓરેન્જ કલર પહેરવાનો. તો એ તમે પહેરો જ છો તો તમે એમાં કંઈક કોમ્બિનેશન કરો. એણે શર્ટ પહેર્યો છે તેવો તમે દુપટ્ટો પહેરી લો, એણે આ કર્યું છે એવું કંઈક આ કરો, તો એક દિવસ દરમિયાન મજા રહે એવું કંઈક કરવાની. મને ટિપ્સમાં કોઈ પૂછશે તો મને જલ્દી આઈડિયા આવશે. કલર લાગી ગયો મારા કપડાને કલર, એક જ વાત, ખાલી એક જ ટીપ મારે, મને સૌથી વધારે પ્રોબ્લેમ એ થાય છે આ લોકો કોઈ પણ કપડા એક સાથે બોળે છે તો એક કપડાને બીજાનો કલર લાગી જાય. શું કરું? લીંબુ હોય ને, લીંબુની ઉપર સહેજ મીઠું નાખી અને જે કપડા પર જ્યાં લાગ્યું છે, જ્યાં વધારે છે, એને તમે ત્યારે એ વખતે તમે ઘસી નાખો. એ 80% ડાઉન થઈ જશે. સાવ તો નહીં જ જતો, પણ ધારો કે આપણે અચાનક આપણી પાસે સમય નથી હવે કપડા બદલવાનો, હવે પહેરી લીધા છે ને હવે તરત નીકળવાનો સમય છે, તો એ ખાસું ડાઉન થઈ જતું હોય છે. બાકી અત્યારે તો બજારમાં સ્ટેન રિમૂવર બહુ જ આવે છે અને સ્ટેન રિમૂવર પણ ઘણું સારું કામ કરી લેતા હોય છે. ક્યા બાત હે. થેન્ક યુ પૌરવીબેન, બહુ જ મજા પડી. આ બધી વાતો જાણીને દર્શકોને મજા પડી હશે. અને ખરેખર આપણે જે વાત કરીએ છીએ ને નોન વર્બલ કમ્યુનિકેશન, કોસ્ચ્યુમ, કે જેમાં શબ્દોની જરૂર નથી, એવું જ એક બીજું કમ્યુનિકેશન છે જેમાં શબ્દો સમજાય ના સમજાય, જરૂર હોય ના હોય, પણ એ પહોંચે છે, અને એ છે સંગીત, મ્યુઝિક. હા, તો એક બહુ સરસ સમીર નામના લિરિસિસ્ટે લખેલી આ પંક્તિઓ છે કે સંગીત में है ऐसी पुहा पतझड़ में भी जो लाए बहार, संगीत को ना रोके दीवार, संगीत जाए सरहद के पार. ओ संगीत माने ना धर्म जात, संगीत से जुड़ी कायनात, संगीत की ना कोई जुबान, संगीत में है गीता कुरान, संगीत में है अल्लाह और राम,
સંગીત में है દુનિયા તમામ. તો આવા જ એક સંગીતની વાત કરવાની છે મિત્રો. હવે જે બેન્ડ છે ને એ બેન્ડ શિકાગોનું છે. બેન્ડ શિકાગોનું છે. એમાં એટલા બધા અલગ અલગ લેંગ્વેજના આર્ટિસ્ટ છે Yeah. અને એ લોકો મેક્સિકોનું એક ગીત પ્રસ્તુત કરી રહ્યા છે, મેક્સિકન ભાષાનું. Okay. અને અલિંગો લિંગો નામનું આ ગીત છે. તો ચાલો આપણે બધા માણીએ આ ગીત, અને એની સાથે જ આવતા વખતે ફરી મળવાનું વચન આપીએ છીએ અને બહુ જ સરસ મજાની વાતો લઈને આવીશું. પૌરવીબેન જેવા અદ્ભુત મહેમાનો લાવીશું. આપનો ખૂબ ખૂબ આભાર છે, કારણ કે અમને બહુ જ મજા પડી ગઈ છે Right. થેન્ક યુ પૌરવીબેન સો આજે. મચ. તો આવા જ મહેમાનોની સાથે આવી જ વાતોની સુવાસ લઈને ફરીથી ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી મને શૌનકને અને જીનલને રજા આપો. નમસ્તે. Buen día, India. Bienvenidos. The Sarabi Ensemble now brings you a little music from Mexico. From the west coast of Mexico, the state of Guerrero, we bring you this song that reflects some of the African roots of Mexico. The song is called Alingo Lingo, and it sounds like this. ¡Puro guerrero, señores! ¡Upa! Cuchitán y Huehuetán andan peleando terrenos. Cuchitán y Huehuetán andan peleando terrenos. Cuchitán dice ganamos, Huehuetán dice veremos. Cuchitán dice ganamos, Huehuetán dice veremos. Soy trovador y mi guitarra es la ley. Me paso por lo del Soto, San Nicolás y el Maguey. Soy trovador y mi guitarra es la ley. Me pasé por Charcos, Chotos, San Nicolás y el Maguey. Alingo, lingo, 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 la. Santo Domingo, San Nicolás. Alingo, lingo, 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 la. Santo Domingo, San Nicolás. ¡Ea! Ahora sí que estoy culeco, porque mañana me caso. Y ahora sí que estoy culeco, porque mañana me caso con una linda morena. Patitas de chachalaco, con una linda morena. Patitas de chachalaco. Soy tirador, mi retrocarga es la ley. Me paso por Charco, Choco, San Nicolás y el Maguey. Soy tirador, mi retrocarga es la ley. Paso por Juanijo y la Patacubaya y el Maguey. Alingo, lingo, 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 la. Santo Domingo, San Nicolás. Alingo, lingo, 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 la. Santo Domingo, San Nicolás. ¡Ea! ¡Duro con ello! ¡Upa! Me gusta el golpe del bajo, cuando le da bordoneado. Me gusta el golpe del bajo, cuando le dan bordoneado. Me acuerdo de Llano Grande, San Nicolás Maldonado. Me acuerdo de Llano Grande, San Nicolás Maldonado. Soy tirador, diario me le uno a la ley. Me pasé por Charco, Choco, San Nicolás y el Maguey. Soy tirador, diario me le uno a la ley. Paso por Juanijo y la Patacubaya y el Maguey. Alingo, lingo, 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 la. Santo Domingo, San Nicolás. Alingo, lingo, 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 la. Santo Domingo, San Nicolás. ¡Venga! ¡Duro, Lorena! Alingo, lingo, 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 la. Santo Domingo, San Nicolás. Alingo, lingo, 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 la. Santo Domingo, San Nicolás. Alingo, lingo, 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 la. Santo Domingo.
Domingo, San Nicolás. Alingo, lingo, 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 la. Santo Domingo, San Nicolás.